સબસ્ક્રાઇબ કરો એસ્ટ્રો મિત્ર ચેનલને અને સાથે જ બેલ આઇકન પણ દબાવી દો જેથી નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એસ્ટ્રો મિત્રમાં। જાણીએ આજે શું કહે છે તમારી રાશિઓ, કેવો રહેશે તમારો આજનો દિવસ। શરૂઆત કરીએ આજના સુવિચારથી। અહીં કોઈનું નથી, બધાને ફાયદાની બીમારી લાગેલી છે। સ્વાર્થથી ચાલી રહી છે આ દુનિયા, બધી મતલબની સંબંધદારી છે। પર્વતોને છોડીને વહે છે તે જેને સમુદ્ર બનવું હોય છે। ઘા પણ તેમને જ વધારે લાગે છે જેને સિકંદર બનવું હોય છે। બહુ વિચિત્ર આદત છે, પોતાનાઓને જ પોતાનાઓથી ઈર્ષ્યા છે। નાના નિર્ણયોથી જ મોટી સફળતા મળે છે। આજનું પંચાંગ 30 જાન્યુઆરી 2026 દિવસ શુક્રવાર, માઘ મહિનાના શુક્લ પક્ષની 12 તિથિ સવારે 11:09 સુધી રહેશે। ત્યારબાદ 13 તિથિ શરૂ થશે। આદ્રા નક્ષત્ર રાત્રે 3:27 સુધી રહેશે। ત્યારબાદ પુનર્વસુ નક્ષત્ર શરૂ થશે। આજનો રાહુકાળ એટલે કે દિવસનો સૌથી અશુભ સમય સવારે 10:17 થી સવારે 11:40 સુધી રહેશે। આજનો અભિજીત મુહૂર્ત એટલે કે દિવસનો સૌથી શુભ સમય બપોરે 12:18 થી સવારે 1:01 સુધી રહેશે। બ્રહ્મ મુહૂર્ત સવારે 5:35 થી સવારે 6:30 વાગ્યા સુધી રહેશે। આજે ચંદ્રમા મિથુન રાશિમાં સંચાર કરશે અને સૂર્ય મકર રાશિમાં રહેશે। કુંભ રાશિ 30 જાન્યુઆરી 2026 દિવસ શુક્રવાર, આજે તમે ઝીણવટભરી બાબતો પર ખૂબ ધ્યાન આપશો। તમે કોઈ પરિયોજનાનું વિગતવાર આયોજન કરવામાં લાગેલા છો અને તમે તેના પર ખૂબ મહેનત પણ કરી રહ્યા છો। તમારી આ મહેનત તમારા કામમાં પણ દેખાશે અને આ કામ માટે તમને ખૂબ પ્રશંસા પણ મળશે। તમારા કામમાં આજે આખો દિવસ સર્જનાત્મકતા જળવાઈ રહેશે। આ પળ તમારા માટે અત્યંત શુભ છે। તમને કોઈ નવું પ્રશિક્ષણ કે ક્લાસ શરૂ કરવાનો અથવા કોઈ યાત્રાનો પણ મોકો મળી શકે છે। તમારા જીવનમાં એક સલાહકાર, કદાચ તમારા પિતા કે પિતા જેવી કોઈ વ્યક્તિ તમને જીવનમાં સાચો રસ્તો બતાવવામાં મદદ કરશે। નવા સંબંધો બનવાની પણ સંભાવના છે, પરંતુ બેદરકારીભર્યા વર્તનને કારણે પસ્તાવું પડી શકે છે। તમારો પરિપક્વ વ્યવહાર ફાયદો અપાવશે। તમારા નવા ઉત્સાહ અને જુસ્સાથી તમે સૌના આકર્ષણનું કેન્દ્ર બનશો। બની શકે છે કે લોકો એ ભૂલી જાય કે તમે શું કહ્યું હતું, પણ તેઓ એ ક્યારેય નહીં ભૂલે કે તમે તેમને કેવું મહેસૂસ કરાવ્યું હતું। આજે સિતારાઓની ગણતરીથી ખબર પડે છે કે ચંદ્રમા તમારી રાશિથી આજે 5મા અને બાદમાં 6ઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે। ચંદ્રમાના આ ગોચરના પ્રભાવથી તમારી ફેમિલી લાઈફ આજે સુખદ રહેશે। તમને વૈવાહિક જીવનમાં આજે જીવનસાથીની મદદથી કોઈ પારિવારિક સમસ્યા દૂર કરવામાં મદદ મળશે। સફળતા મળશે। તમારી કોઈ મનોકામના પણ આજે પૂરી થઈ શકે છે જેનાથી તમને ખુશી મળશે। નોકરીમાં આજે તમને સાથી કર્મચારીઓનો પૂરો સહયોગ મળશે અને તમે તમારું કામ આજે સમયસર પૂરું કરી શકશો। કાર્યક્ષેત્રમાં આજે તમારે તમારા કામથી કામ રાખવું જોઈએ। ઓફિસના રાજકારણથી દૂરી બનાવી રાખો, નહીં તો પરેશાની થઈ શકે છે। આર્થિક બાબતોમાં દિવસ સારો રહેશે। લોભામણી ડીલના ચક્કરમાં આજે ફસાવાથી બચવું પડશે। સેહતના મામલામાં આજે ધન ખર્ચ થઈ શકે છે। જે લોકોને ઘૂંટણમાં કોઈ તકલીફ છે તેમની સમસ્યા વધી શકે છે। વાયુ વિકારની પણ સમસ્યા થઈ શકે છે। આજનો દિવસ તમારા માટે મોજમસ્તી ભરેલો રહેવાનો છે। તમારી કંઈક નવું કરવાની આદત રંગ લાવશે અને તમારા નવા મિત્રો પણ બનશે, પરંતુ ખર્ચાઓને કારણે તમારી મુશ્કેલીઓ વધશે જેનાથી તમે તમારા બચાવેલા ધનને પણ ઘણી હદ સુધી સમાપ્ત કરી દેશો। અવિવાહિત જાતકોના જીવનમાં કોઈ નવા મહેમાનની દસ્તક થઈ શકે છે। કોઈને નવી નોકરી મળવાથી તમારું મન ખૂબ ખુશ રહેશે। તમે કોઈ દ્રષ્ટિના મામલામાં અયોગ્ય વચન ન બોલો। તમારી દિનચર્યા અને કાર્યપ્રણાલીને બહેતર બનાવવાના અનેક સુવર્ણ અવસર પ્રાપ્ત થશે, તેથી કોઈ પણ ફોન કોલ વગેરેને નજરઅંદાજ ન કરો। માર્કેટિંગ સંબંધિત ગતિવિધિઓ પર વિશેષ ધ્યાન આપવું લાભદાયક સાબિત થશે। પરિવારમાં કોઈ વિષય પર અલગ અલગ મત સામે આવી શકે છે જેનાથી આત્મસંયમ વધશે। વડીલોના સૂચનો સાચી દિશા આપશે। વેપારીઓને અનેક તકો એકસાથે મળશે, પરંતુ નિર્ણય સમજી વિચારીને લેવો પડશે। ઘરનું વાતાવરણ ક્યારેક ઉત્સાહપૂર્ણ તો ક્યારેક ગૂંચવણભરેલું રહેશે। સંબંધીઓ સાથે જોડાયેલી કોઈ ખબર તમને વિચારમાં મૂકી શકે છે। દિવસ વિકલ્પો અને ભ્રમ સાથે જોડાયેલો રહેશે। સ્પષ્ટ વિચારથી સાચો રસ્તો પણ પસંદ કરી શકાશે। સાવધાનીઓ, કોઈપણ પ્રકારના રાજકારણથી પોતાને દૂર જ રાખો તો સારું છે। સાથે જ રૂપિયા પૈસાના મામલામાં કોઈના પર પણ વધારે ભરોસો ન કરો। ભાવુકતા અને ઉદારતામાં લીધેલા નિર્ણયો નુકસાન પણ આપી શકે છે। તમારી આ નબળાઈ પર વિજય મેળવો। મુસાફરી કરતી વખતે તમારો સામાન વ્યવસ્થિત કરી લો। વાત કરીએ લવ લાઈફની,
થોડો સમય પરિવાર સાથે મનોરંજન સંબંધિત કાર્યો તથા તેમના સાનિધ્યમાં પણ વિતાવો. વિવાહિત પ્રેમ સંબંધોની કામના પણ ન કરો. તમે પ્રયોગ કરવામાં રુચિ રાખો છો અને વસ્તુઓને હળવી રાખો છો. મિત્રતાને તમારા સંબંધને આકાર આપવા દો. અનુકૂલનશીલતા અને ખુલ્લો સંવાદ સરળતા લાવે છે, જ્યારે હાસ્યનો સ્પર્શ આકર્ષણ વધારે છે. તમારી સ્થિર માનસિકતા પ્રેમમાં નવી શક્યતાઓ અને વ્યવહારિક દૃષ્ટિકોણના દ્વાર ખોલે છે. ભાવનાત્મક સહયોગ ઊંડો થાય છે. તમારી પ્રતિબદ્ધતાની ભાવનાને નવીનીકૃત કરે છે અને તમારા સંબંધમાં સ્થાયી સ્થિરતા લાવે છે. આ સમયે તમારો ઝુકાવ ધર્મ તરફ વધુ હશે. પાર્ટનર અને તેમના ભાઈ બહેન સાથે લાંબી મુસાફરીની પણ સંભાવના છે. તમારી ચાહતને વધુ રસપ્રદ બનાવવા માટે તમારા સાથી સાથે શોપિંગ પર જાઓ કે ફિલ્મ જુઓ. આ બધું વગર બોલીએ જ તમારી ભાવનાઓને વ્યક્ત કરી દેશે. તમારો આવેગ અને મહત્વાકાંક્ષા આજે દરેકને આકર્ષિત કરી શકે છે. તમારા કાર્ડ્સમાં રોમેન્ટિક પળો છે. આજે કંઈક એવું કરો જેનાથી તમારા સાથીને ખાસ મહેસૂસ થાય. તમે આજે જે પણ કરશો તેનો પ્રભાવ તમારા ભવિષ્યમાં જોવા મળશે. યાદ રાખો, એક આદર્શ પરિવારની શરૂઆત પરફેક્ટ કપલ છે. વાત કરીએ કરિયરની. કોઈ નવું કાર્ય શરૂ કરી રહ્યા છો તો તમારા શિક્ષક કે પિતા જેવી કોઈ વ્યક્તિનો અભિપ્રાય લઈ લો. વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ યાત્રા કરી શકે છે. તમારા કરિયરને શિખર સુધી લઈ જવા માટે પણ આ સમય યોગ્ય છે. બસ જરૂર છે સકારાત્મક વિચાર અને સખત મહેનતની. આજે તમે થોડી મજા કરવાના મૂડમાં છો. ખુશ રહેવું તમારી પ્રાથમિકતા છે. એક નવા સંબંધની પણ સંભાવના છે. તેથી તમારા વ્યવહારને સકારાત્મક રાખો. તમારો કૂલ રવૈયો અને મેચ્યોર સ્વભાવ તમને આકર્ષણનું કેન્દ્ર પણ બનાવશે. યાદ રાખો, લોકો એ ભૂલી જાય છે કે તમે શું કહ્યું હતું, પરંતુ એ નથી ભૂલતા કે તમારો વ્યવહાર કેવો હતો. આજે સિતારા એ લોકોના પક્ષમાં છે જેઓ અચલ સંપત્તિમાં કે નિર્માણ વ્યવસાયમાં છે. આ સંપત્તિ ખરીદવા માટે એક સારો સમય છે. આજે એક નાનો અને સારો સોદાનો અવસર તમને ઘરની ખરીદીમાં મળી શકે છે. આ ક્ષેત્રમાં કરેલું રોકાણ હવે તમને ફળ આપશે. સારા પરિણામ માટે તમે આજે સંપત્તિમાં રોકાણ શરૂ કરી શકો છો. વ્યવસાયિક તથા માર્કેટિંગના બધા કામ યોજનાબદ્ધ રીતે પૂરા થતા જશે. ઘણા સમયથી અટકેલું કોઈ પેમેન્ટ મળવાથી આર્થિક સ્થિતિ પણ સારી થશે. લાભ કમાવવા માટે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન અપનાવો. સરકારી નોકરી કરતા લોકોને નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. વાત કરીએ સેહતની. સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. નબળાઈ અને મનોબળમાં કમી મહેસૂસ થશે. માથાના દુખાવાની સમસ્યા પરેશાન કરી શકે છે. ધ્યાન અને યોગથી મન સંતુલિત રહેશે. જૂની સમસ્યામાં ધીરે ધીરે સુધારો દેખાશે. હાડકાં અને સાંધાઓ સાથે જોડાયેલી પરેશાની પણ થઈ શકે છે. આજનો ઉપાય: ઘરેથી નીકળતી વખતે દહીં ખાઈને નીકળો અને ગાયને ગોળ અને રોટલી ખવડાવો. શુભ રહેશે. જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહો. તમારો દિવસ શુભ રહે.